નમસ્કાર ખેડૂત મિત્રો, હું તમારો મિત્ર સંજય ગોયલ ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ફાર્મર રજિસ્ટ્રીનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું। આપણે હાલ આની પહેલાં વિડીયો મૂકેલા હતા, ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, ફરજિયાત છે, અને એની અંદર આપણે વિગતવાર માહિતી આપેલી હતી। એગ્રીસ્ટેક જે વેબસાઇટ છે જેની અંદર આપણે ફાર્મર રજિસ્ટ્રી કરવાની હોય છે, એ રજિસ્ટ્રી થયા પછી એનું સ્ટેટસ શું હોય છે એના માટેનો આપણે આ વિડીયો આજે મૂકવાના છીએ। તો હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવા વિડીયો અને સરકારી બધી યોજનાઓની માહિતી મળતી રહે। અને ત્યારબાદ વાત કરીએ આપણે, આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો। ફાર્મર રજિસ્ટ્રીનું સ્ટેટસ કઈ રીતે જોવું, તમારી અરજી એપ્રુવલ થઈ છે કે નથી થઈ, રિજેક્ટ થઈ છે કે નથી થઈ, એ જાણવા માટે તમારે એગ્રીસ્ટેક વેબસાઇટ ઉપર જઈ અને અરજી તમારે ચેક કરવાની હોય છે। આ માટે તમારે આધાર કાર્ડ નંબર જોશે અથવા એનરોલમેન્ટ આઈડી નંબર જોશે। તો આપણે એગ્રીસ્ટેક આપણી જે વેબસાઇટ છે એની વાત કરીએ તો એ માટે તમે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હોય છે ત્યારે તમારે આ રીતનો રજિસ્ટ્રેશનનો મેસેજ આવેલો હશે, એની અંદર તમારું એનરોલમેન્ટ આઈડી નંબર હશે। એ આઈડી નંબરથી તમે ચેક કરી શકશો કે તમારું રજિસ્ટ્રેશન જે છે એ એપ્રુવલ થઈ ગયું છે કે રિજેક્ટ થયું છે કે એનું સ્ટેટસ શું છે। તો એ માટે આપણે સૌથી પહેલાં તો ગૂગલની અંદર જઈ અને એગ્રીસ્ટેક ગુજરાત લખશો એટલે આ રીતની વેબસાઇટ ખુલી જશે, જેની અંદર ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક ઉપર ક્લિક કરશો, જે પહેલી વેબસાઇટ બતાવવામાં આવી છે, એટલે આ રીતનું પેજ ખુલી જશે, જેની અંદર ઉપર ડેશબોર્ડ, ચેક એનરોલમેન્ટ સ્ટેટસ, લોગિન વિથ CSC આપેલું હશે। એમાં જઈ અને તમે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ કરશો એટલે નવું પેજ આ રીતનું ખુલી જશે કે જેની અંદર તમારે અહીંયા એનરોલમેન્ટ આઈડી અથવા આધાર કાર્ડ નંબર બેમાંથી જે તમારે એડ કરવું હોય એ તમે એડ કરી અને ચેક કરી શકશો તમારું સ્ટેટસ। આધાર કાર્ડ નંબર અથવા તમારું એનરોલમેન્ટ આઈડી એમાં નાખશો એટલે ત્યારબાદ આવું પેજ ખુલશે અને એમાં જે આ બ્લુ કલરનો એરો બતાવે છે ત્યાં તમને બતાવવામાં આવશે કે તમારું સ્ટેટસ પેન્ડિંગ છે, એપ્રૂવ થઈ ગયું છે કે રિજેક્ટ છે, એ તમને અહીંયા ખ્યાલ આવી જશે। આની અંદર વિગતમાં આપણે જોઈએ તમારું એનરોલમેન્ટ આઈડી છે, સેન્ટ્રલ આઈડી છે, પછી એપ્રુવલ સ્ટેટસ છે, અને ત્યારબાદ ફાર્મર નેમ આવી જશે, પછી તમારું એનરોલમેન્ટ ડેટ આવી જશે, એપ્રુવલ થઈ છે કે રિજેક્ટ થઈ છે એની ડેટ આવી જશે, એપ્રુવલ રિમાર્ક્સ અને રિજેક્શન રીઝન એ પણ આપવામાં આવે છે। તો આ પદ્ધતિ દ્વારા તમે ચેક કરી શકશો કે તમારું એગ્રીસ્ટેકની અંદર તમે જે ફાર્મર રજિસ્ટ્રી કરાવી છે એનું સ્ટેટસ શું છે। તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને માહિતી મળી ગઈ હશે કે તમારું સ્ટેટસ શું છે, તમે કઈ રીતે ચેક કરી શકો। તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને આવી નવી માહિતી મળતી રહે। વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને વધુમાં વધુ શેર કરજો। આભાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।